સ્વાભિમાન યાત્રા 10મા દિવસે તવરા ગામે આવી પહોંચી લોકોએ યાત્રાનું કર્યું સ્વાગત। ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા તવરા ગામે આવી પહોંચતા તવરા ગામમાં આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર તથા શ્રી રણછોડરાય મંદિરના દર્શન કરી તેઓએ મહાદેવ અને રણછોડરાયજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। આગામી સમયમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા છે। આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાને ભરૂચ લોકસભા મત વિસ્તારમાં તેઓની સ્વાભિમાન યાત્રા જનસંપર્ક યાત્રા ચાલી રહી છે। ત્યારે યાત્રાના 10મા દિવસે યાત્રા તવરા ગામે આવી પહોંચી હતી, જ્યાં ગામમાં આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર અને રણછોડરાય મંદિરમાં ચૈતર વસાવાએ દર્શન કરી ગામના યુવાનો સાથે ચર્ચા કરી સ્વાભિમાન જનસંપર્ક યાત્રા ગામમાં આવી પહોંચતા લોકોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું। આજે સ્વાભિમાન યાત્રાનો અમારો 10મો દિવસ છે। અમે નવા તવરા જૂના તવરા થઈને સુકલતીર્થ ગામમાં અમે પધાર્યા છે। ત્યારે અમે હનુમાન દાદાના મહાદેવ મંદિરના અને રણછોડરાયના દર્શન કરીને આજે આગળ વધી રહેલા છે। તમે જોઈ શકો છો, યુવાનો, વડીલો, માતા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અમારું સ્વાગત કરે છે, અમને આશીર્વાદ આપે છે અને અમને વિશ્વાસ આપે છે કે ખરેખર જે ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલે છે તેની સામે સ્વાભિમાન યાત્રાને પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો છે અને ચોક્કસ આવી જ રીતના બધાનો સાથ સહકાર મળે એ અમે અપેક્ષા રાખીએ।